કેન્સર કઈ કઈ વસ્તુથી થાય છે? તો કેન્સરની વાત કરીએ તો અમુક કેન્સરના જે પેશન્ટ છે તો એ પેશન્ટ માટેનું કોઈ બેસ્ટ પ્રોપર ડાયટ ખરું? કેન્સર અગર થાય છે તો એમાં અગેન બે વસ્તુ આવે કે કયા સ્ટેજ પર છે. હમ એક એની હેલ્થ પર અત્યારે મેટર નહીં કરતું હોય કે ભાઈ હમ સ્ક્રીનિંગ કર્યું ને કેન્સર આવ્યું, હમ ડૉક્ટરે કીધું એક ગાંઠ દેખાય છે, એની બાયોપ્સી કરી છે, એમાં સેલ્સ છે, પણ શરીરમાં તકલીફો બહાર નથી. હમ અને એક છે સ્ટેજ 4 કેન્સર. તો સ્ટેજ 4 પર કયા લેવલ પર છે, કયા ઓર્ગનમાં છે. હમ અગર એ કેન્સર લંગ્સમાં છે તો ત્યાં મેડિકલ પાસે ટ્રીટમેન્ટ નથી. હમ એ કેન્સર પેટમાં છે તો ત્યાં એની પાસે ટ્રીટમેન્ટ નથી. તો એના માટે આ બેસ્ટ ડાયટ છે, રો ડાયટ કા વોટર ડાયટ. હમણાં મોસ્ટ પોપ્યુલર ગુજરાતમાં એના ફોલોઅર્સ સૌથી વધુ છે, ન્યૂ ડાયટ સિસ્ટમ. આખો દિવસ કાચું, એટલે કાચામાં બી શું કરવાનું કે જે બી શાકભાજી ફ્રૂટ્સથી ખાવ ને તો એને નમકવાળા પાણીમાં 10 મિનિટ રાખી મૂકવાના અને વોશ કરી એની સલાડ બનાવો કે પેસ્ટીસ કે સ્મૂધી બનાવો, એ કરો. એટલે ઓલવેઝ મારું સજેશન છે કે તમે કોઈ બી સ્ટેજ પર હોય હમ હમ એના માટે અગર સ્ટેજ 1-2 પર છો, એટલે એવું કંઈ નથી, એવું કોઈ વસ્તુ નથી કે આજે ઇમિડિયેટલી કેન્સર સ્પ્રેડ થઈ જાય. સ્ટેજ 4માં અગર લંગ્સમાં અને પેટમાં છે તો ત્યાં એની પાસે કોઈ પેલિએટિવ ક્યોર સિવાય કોઈ ઇલાજ જ નથી. તો ત્યારે બી આ ડાયટ કરો. હમ આ ડાયટ છે પ્રોટીન લેસ ડાયટ. English diet. કેન્સરનું મલ્ટિપ્લિકેશન બંધ કરી દો. કેન્સર જે ખોરાક ખાય છે એ તમે નહીં ખાઓ. હમ કેન્સરનો મેન ખોરાક છે પ્રોટીન. પ્રોટીન. હા, કેસીન પ્રોટીન, હમ હમ શુગર અને કાપ્સ. કાપ્સમાંથી બી શુગર મળશે, ગળી વસ્તુમાંથી બી શુગર મળશે, અને દૂધમાં બી લેક્ટોઝ મળશે, એ બી શુગરનો પ્રકાર છે. એટલે ઓર્ગેનિક વસ્તુ પર આવી જાઓ. અનાજ, કાર્બોહાઈડ્રેટ, શુગર, દૂધ બંધ કરો છો એટલે ઇમિડિયેટલી કેસીન પ્રોટીન ઝીરો થઈ જશે અને કેન્સરનો ગ્રોથ બંધ થઈ જશે. હમ અને એવરી મંથ ફરીથી રિપોર્ટ જોવો, ગાંઠ જુઓ, ગલોફામાં ચાંદી પડી છે તો એ ઓબ્ઝર્વ કરો, ઇમિડિયેટલી રિલીફ ચાલુ થશે. એટલે કેન્સરનો ડાયટ છે કે કેન્સરને જે ખાવું હોય એ ખાવાનું તમે બંધ કરી દો. એ છે પ્રોટીન, એનિમલ પ્રોટીન, બીજું છે કાપ્સ, શુગર અને મિલ્ક. આ હમ 4 બંધ કરો. ઓર્ગેનિક ડાયટ પર આવો, ઓર્ગેનિક ખાજો, જેટલું બને પેસ્ટિસાઇડ ફ્રી ખાવાનું ખાઓ. હમ 1 મહિનાની અંદર એક્સ્ટ્રીમલી ગુડ રિઝલ્ટ. કદાચ એવો ડાઉટ હોય કે મને કદાચ કેન્સર છે તો એનો કોઈ એવો રિપોર્ટ ખરા સાહેબ? આમ કમ્પ્લીટલી તો ના કહેવાય, પણ પેટમાં અગર કંઈ દેખાય છે, ગાંઠ કે ટ્યુમર્સ કે એવું, હમ તો પ્રાઇમરી સ્ટેજ પર કરી શકો. પણ એ કેવું છે કે એ ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ નહીં કરી શકે. આજે તમે ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટરને તમે એવું રિક્વેસ્ટ કરો કે ભાઈ મારે જોવું છે કે કેન્સર મને છે કે નહીં, હમ તો ડૉક્ટર ના પાડશે હમ કે એવું કોઈ રિપોર્ટ્સ ના હોય. હમ પણ તમને મેં જે કીધું કે તમારી જે ડેઇલી બેઝિક અર્જ, નેચરલ અર્જ જે કહેવાય ને, હમ કે આપણે ટેવાયેલા છીએ, બગાસું આવવું જોઈએ, પેટ સાફ થવું જોઈએ, ગેસ છૂટવો જોઈએ, હમ કબજિયાત ન રહેવો જોઈએ, હમ ઊંઘ આવવી જોઈએ, હમ પેશાબ રેગ્યુલર થવું જોઈએ, પેટ ફૂલી ના જવું જોઈએ. અગર નથી થતું તો સમથિંગ ઇનબેલેન્સ છે. તો એની માટે એક ESR ટેસ્ટ આવે બ્લડમાં, ESR, હમ એ હાઈ નહીં હોવો જોઈએ. એક HSCRP છે, એ હાઈ નહીં હોવો જોઈએ. હમ એ અગર હાઈ છે તો તમને જે પર્ટિક્યુલર તકલીફ થાય છે ને એ ડૉક્ટરને મળો અને એની સાથે ડિસ્કસ કરો કે મને આના લિંક કેન્સર સાથે છે કે નહીં, તો એ તમને સજેસ્ટ કરશે કે કયા રિપોર્ટ ફર્ધર કરાવવા. બાકી એવો કોઈ રિપોર્ટ્સ નથી કે જેનાથી કેન્સર જાણી શકાય. અને કરાવવા પડે તો 15 થી 20 રિપોર્ટ્સ કરાવવા પડે. હમ એ રિપોર્ટ્સમાં કંઈ નહીં આવે ને તો જેટલું એક્સપોઝર કે રેડિયેશન હશે ને એનાથી કેન્સર થઈ જશે. ઓહ એટલે નેચરલ અર્જમાં ધ્યાન રાખો અને બાયોમાર્કરમાં તમે ઇન્ફ્લામેટરી બાયોમાર્કર જોઈ શકો. ઓકે હમ. ઓકે. તંદુરસ્ત રહેવા માટે બેસ્ટ મેડિસિન કઈ? તંદુરસ્ત રહેવા માટે બેસ્ટ વસ્તુ માઇન્ડ તંદુરસ્ત રહેવું જોઈએ. એટલે ગુસ્સો નહીં આવવો જોઈએ. ગુસ્સો નહીં આવે, એકદમ શાંત નેચર છે, હસમુખો નેચર છે, લોકો સાથે ઝઘડો નથી થતો, તો તમારું ખાવાનું બી પાચન થશે. હમ ગુસ્સો આવશે તો તમારું ખાવાનું અનિયમિત થશે, ગમે તેવું ખાઈ લેશો તમે, ગમે તે સમયે ખાશો.
ગમે તે વ્યસન બનશે. તો સૌથી બેસ્ટ વસ્તુ હેલ્ધી રહેવા માટે માઇન્ડ હેલ્ધી હોવું જોઈએ. એના માટે બેસ્ટ વસ્તુ છે મેડિટેશન. પ્રોપર મેડિટેશન કરો. 20 મિનિટ લાગે ખાલી, 20 થી 25 મિનિટ. અને ગમે ત્યાં થઈ શકે, ગાડીમાં થઈ શકે, ઘરમાં થઈ શકે, સૂતી વખતે થઈ શકે, ઓફિસ વર્કમાં થઈ શકે, ઓફિસમાં થઈ શકે. સિમ્પલ આંખ બંધ કરીને ઓફિસમાં છો તો હેડફોન યુઝ કરો કે નોઇઝ કેન્સલેશન થઈ જાય. 20 મિનિટ બ્રીથિંગ પેટર્ન કરો, એ મગજને શાંત કરશે. મગજ શાંત રહેશે તો બોડી હેલ્ધી રહેશે. અને જેટલું બને એટલું ઘરનું ખાઓ, જેટલું બને એટલું. ખાઈ લો બહારનું વન્સ અ વીક ઓકે છે, એન્જોય કરી લો. ઘરનું બનાવેલું ગરમા ગરમ ખાઓ. અને ત્રીજું, જેટલું બને એટલું જ્યાં સુધી જરૂર ન હોય કેમિકલ બેઝ ટ્રીટમેન્ટ ન કરો. એ પછી એલોપેથિક દવા છે કે બહારના કેમિકલ, સ્કિન થેરાપી, હેર ટ્રીટમેન્ટ, લેસર થેરાપી, કેમિકલનો ઉપયોગ ઓછામાં ઓછો કરો તો ઓલવેઝ હેલ્ધી રહે. આઈ થિંક 95% જેટલું કવરઅપ કરી લે હેલ્ધી રહેવા માટે. ઓર અપવાદમાં એવા આવે કે બિચારા એવા બી દર્દી હોય અમારી સાથે આવતા હોય કે હું તો સાધુ છું, મેં બહારનું ખાધું નહોતું, પણ એના જીન્સ મ્યુટેટ નહીં થયા હોય અને એ એને જેનેટિકમાંથી મળતી બીમારી હોય. પણ આ જે મેં કીધું લાઈફસ્ટાઈલમાં આ વસ્તુ એને ઓલવેઝ આવેલા હોય. ગુસ્સો થવાનો, બહારનું ખાવાનું હોય. પણ આ બહુ રેર ઓફ ધ રેર કે સાયન્સ 5% ઉપર ડિટેક્શન અમે ગણી બી નહીં, 5% લોકોને અમે કેસ જોઈએ બી નહીં. પણ 95% જે છે, મગજને શાંત રાખો, ઘરનું ખાઓ, હેલ્ધી ખાઓ, એ મોર દેન ઇનફ છે. તમે અત્યારે વાત કરી મેડિટેશનની, તો શું આપણે હેડફોન લગાવીને મ્યુઝિક સાથે મેડિટેશન કરવું સારું કહેવાય કે પછી? એમાં એક એક્ટિવ મેડિટેશન આવે, એ તમને બોલે છે એ ફોલો કરો. ઓકે, ઇન્સ્ટ્રક્શન આખી. હા, એટલે એમાં તમે શવાસનનો ઉપયોગ કરી શકો. અને અમુક મેડિટેશન ગાઈડેડ વિડીયો આવે 20 મિનિટના, 50 મિનિટના, એ બોલતા જાય, એ તમે ફોલો કરતા જાઓ. અને બીજું છે પેસિવ મેડિટેશન, કે તમે જાતે એક્ટિવમાંથી પેસિવમાં આવી જાઓ તો તમે જાતે કરી શકો. બ્રહ્માકુમારીમાં 7 દિવસના ક્લાસીસ કરી શકો, ત્યાં તમને મેડિટેશન કરતા શીખવાડે. એટલે કે આ પાર્ટ ઓફ તમારે બોડીની એક જે નેચરલ પ્રોસેસ કહેવાય ને, એ તમે કરતા શીખી જાઓ. આજે કેમ 2 વ્હીલ ચલાવતા શીખીએ આપણે, સાયકલ ચલાવતા, તો એક સ્કિલ હતી. એટલે એમ જો અગર તમે મેડિટેશનને તમે સ્કિલફુલ બનાવી શકો તો તમને એ ડેફિનેટલી એક્સ્ટ્રીમલી ગુડ રિઝલ્ટ આપશે. એક્સ્ટ્રીમલી. આજે આઈફોનમાં એક નવું સોફ્ટવેર થયું છે એડ ઓન iOSમાં, કે જેની પાછળ આઈફોનના જે બેકગ્રાઉન્ડ સ્ટાફે છે એ હ્યુજ લોબી ઇન્વોલ્વ કરી. એ શું કરવા? મેડિટેશન અને યોગા માટે. એટલે આજે ઘણી બધી એપ્સ છે, આઈફોન તરફથી બી છે અથવા પેડ એપ બી છે, તો એને ફોલો કરો. સિમ્પલ, પહેલાં એક્ટિવ કરો ને પછી પેસિવ કરો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.